જ્યાં સંપ છે ત્યાં જ આનંદ છે. માટે ભાઈઓમાં, બાપ દીકરામાં, સાસુઓમાં, આડોશી પાડોશીમાં, મિત્રોમાં, સગાવાલામાં, ભાગીદારોમાં, ધંધામાં ક્યાંય પણ મન દુઃખ થયા હોય તો 2 જણા બેસી અને સમજાવટ કરે, 2 પક્ષ જતું કરે તો શાંતિ અને સંપ થાય. પણ 2 જો ટાઈટ રહે તો શાંતિ ક્યાંથી થાય? તમે જેવો સમૂહમાં રહેતા હોય ને ત્યારે બહુ સારી રીતે ધીકતો ધંધો ચાલતો હોય, પણ પછી જ્યાં જુદું પાડે એટલે ધંધા ધીમે ધીમે માંડે ડીમ પડવા. કારણ કે એ સમૂહમાં જે ધંધો ચાલે છે એમાં એકાદી વ્યક્તિ હોશિયાર હોય તો એના માર્ગદર્શન પ્રમાણે, એની મહેનત પ્રમાણે એ ધંધો સારી રીતે એની બુદ્ધિથી ચાલતો હોય તો એ વ્યક્તિને અભિમાન આવે કે જાજી મહેનત તો મારી જ છે, બીજા તો બધા બેઠા બેઠા ખાય છે. પણ એ વ્યક્તિએ એ તો જરૂર વિચારવું પડે કે બુદ્ધિ મારી છે, મહેનત મારી છે, પણ કિસ્મત કદાચ સામેવાળાના પણ હોય કે એની પાર્ટનરશિપ છે ને ત્યારે હું જ્યાં હાથ નાખું ત્યાંથી માગ્યું મને મળે છે. માટે બીજાના નસીબ પણ કામ કરતા હોય, એકલી તમારી બુદ્ધિ આમાં કામ નથી કરતી. અને એ માણસને અભિમાન આવે કે હું એકલો જો ધંધો કરું તો આટલો બધો ભાગ દેવો પડે, એ મારે ન દેવો પડે, અને બધું મને એકલાને મળે. અને પછી એ કદાચ અલગ કરે ને એના કિસ્મતમાં જો ન હોય તો એ 0 થતા વાર ન લાગે. માટે અભિમાન તો ક્યારેય રાખવું જ નહીં કે હું કરું છું અને થાય છે. બની શકે કે સામેવાળાનું કિસ્મત, એનું નસીબ સારું હોય અને એને કારણે પણ આપણે આગળ વધ્યા હોઈએ. માટે ક્યારેય પણ પરિવારની અંદર કજિયા કંકાસ ન કરવા. સંપ્રદાયની એક પ્રસિદ્ધ કથા છે, ભક્ત ચિંતામણીના 154માં પ્રકરણમાં છેલ્લે આ વાત લખેલી છે. ધુવા ગામના 2 બ્રાહ્મણ ભાઈઓ છે, બુદ્ધ અને મદારી એનું નામ છે. ખેતીવાડીનો બંને ભાઈઓના ધંધો છે, ખૂબ સારો સંપ છે અને એની સામે ખૂબ સારા સત્સંગી છે, પ્રગટ ભગવાનને મળેલા છે, ભગવાનને કેટલી વાર પોતાને ઘેર પધરાવેલા છે. પણ છતાંય હવે આ લોકના જે કાંઈ આવરણો છે એ તો મુક્ત હોય તો એને બંધન કરે છે. તો એ ન્યાયે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે એક દિવસ વ્યવહાર સારું કર્યું માહું માહી મારું તારું. આની અંદર મારું તારું થયું, અહમ મમત્વ થયો એટલે કંકાસ થયો. અને એક વાત યાદ રાખજો કે આપણું મટી અને મારું થાય એટલે ભાર તરત વધી જાય. ખ્યાલ આવે છે? સમૂહમાં જ્યારે રહેતા હોઈએ ને ત્યારે કામકાજમાં પગલાં બહુ ધીમા ચાલે, પણ જ્યારે એકલા નોખા થઈ ગયા હોય ને એકલા રહેતા હોય ને ત્યારે ધરતી ધમધમે, આ દિલ દગડાય છે. કાંઈ તે દાડે તમે બીમાર નહોતા, પણ કરવું નહોતું કે બધાય ભેગા છે તો કરશે બધાય, મારે એકલાને શું છે. એટલે જ્યારે માણસ મારું એમ માને એટલે વજન વધે. તમે જુઓ, આ તરવૈયા લોકો હોય છે તો એ નદીમાં તરતા હોય તો એ જ્યારે ધૂપકો મારી અને અંદર પડે ત્યારે એ પાણીમાં કેટલા બધા તળિયે જતા રહે, એની ઉપર હજારો ગેલન પાણી હોય, પણ છતાંય અંદર જાય એવા તરત જ બહાર નીકળે, એને પાણીનો સહેજ પણ વજન લાગતો નથી. અને એ જ માણસ બહાર નીકળે, એ નદીમાંથી પાણીનો ઘડો લઈને પોતાની માથે મૂકે તો ભાર લાગે કે ન લાગે? કારણ કે એ મારું થયું, સ્વતંત્ર થયું, અલગ થયું, એટલે એનો વજન તરત જ અનુભવાય. એમ ભાઈઓ હોય તો જુદા થાય, વ્યવહાર વેચાય, અને વેચવો પડે, માલ મિલકત માટે આંટી ન પડે એનું ધ્યાન રાખવું પડે. જુદું થવું એટલે શું? તો કે રસોડા અને માલ મિલકત એને વેચવા, એને જુદા પાડવા, મનને જુદા પાડવાના નથી. મન તો હંમેશને માટે એક જ રહેવું જોઈએ, અને મન મેળ તૂટી જાય એટલે જિંદગીની મજા બગડી જાય. માટે ભાઈઓની અંદર આંટી પડે તો અક્કલથી ઉકેલવી. અને કાલે કીધું તું, આજે કહું છું કે ભાઈઓની વચ્ચે આંટી પડવાના 2 જ કારણ છે, એક તમે અને એક માલ મિલકત. સ્ત્રીને કારણે જ ભાઈ ભાઈમાં આંટી પડે. તમારે ન બને એટલે કાન બંબરણી થાય, રોજને કજિયા કંકાસને કારણે કંટાળીને પછી ભાઈઓને એમ થાય કે આની કરતા જુદા રહેવું સારું. બાકી ધંધા માટે ભાઈઓમાં અંદરો અંદર બહુ ઓછા કજિયા થાય, ને થાય તો એ ત્યાંને ત્યાં જ ઉકલી જતા હોય છે.
અને માલ મિલકત માટે પણ ક્યારેક થતા હોય તો એક વાતને યાદ રાખજો કે ભાઈઓ ભાઈઓ એક રસોડે જમતા હોય, ભેગા રહેતા હોય, તો એના રસોડાને જુદા પાડવામાં મહેરબાની કરીને નિમિત્ત તમે ક્યારેય નહીં બનશો. કદાચ તમને પૂછવામાં આવે કે આપણે અલગ થાવ તો કે અમારે કાંઈ વાંધો નથી, તમારે તમારી રીતે હવે કાંઈ વેચવાની ઈચ્છા હોય, વડીલો કહેતા હોય, બીજું કોઈ કહેતું હોય, આપણે પહેલ કરવાની થતી જ નથી. આપણે શાંતિ જ છે, તો આપણે શા માટે વેચવું જોઈએ? આવી રીતે વિચારી અને જો તમે સમજણ રાખો તો એમાં તમે નિમિત્ત ક્યારેય નહીં બનો. કારણ કે તમારે તો કાંઈ કમાવા જવું નથી, માગો એટલા મળે છે. ઘરકામ સિવાય તમારે બીજું કરવું છે શું? પણ છતાંય કજિયા કંકાસ થતા હોય છે. માટે તમે અમારા પાઠશાળાના વિદ્યાર્થીની તરીકે તો ક્યારેય નિમિત્ત નહીં બનશો. તો ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ બંને ભાઈઓની ગાથા લખી છે કે વ્યવહાર માટે બંનેને બોલાચાલી થઈ, પણ એક સમય એવો હતો કે એકબીજા વિના એકબીજા જમતા પણ નહીં. આટલો સારો સંપ હતો, આટલું બધું હેત હતું. ઘણા કુટુંબમાં આવો સંપ હોય કે એક તાવડીએ 30 જણા જમતા હોય. ભાઈઓ પોતપોતાની જે કમાણી હોય એ વડીલો કહેતા માતા પિતાના હાથમાં દેતા હોય, તો બધાને જરૂર પ્રમાણે માતા પિતા આપતા હોય. મા બાપની તમામ દીકરાઓ ઉપર એમ નજર હોય. ઘર ભલે સાંકડા હોય પણ મન મોટા હોય તો ભેગા રહેવાનો બહુ આનંદ આવે. પણ આ તો તમે જુઓ ને, તો ભેગા રહેતા હોય તો એકબીજાની વસ્તુ પહેરવા તો નહીં, અડવાઈ ન દે. છાની છાની લાવીને છાની પોતાના રૂમમાં મૂકે, છાનું લાવે, છાનું ખાય. આને કોઈ દિવસ લાંબુ ભેગું ચાલે જ નહીં. મન ફાવે એમ વાપરે, વધારાનું હોય એ પોતપોતાના પિયર ભેગું કરે. છાની રીતે આડું અવળું કરીને ઘરેણા કરાવે, પછી બાના બીજા બતાવે કે મારા ભાઈએ કરાવ્યું છે. પણ તારા ભાઈનો વ્યવહાર કેવો છે એ તો એ પરિણ્યા તેદુની એને ખબર જ છે. તમે બાના બતાવો એનો મતલબ એવો નહીં કે સામેવાળાને ખબર નથી. એટલે આવી રીતે જ્યારે કરે અને તમને ખ્યાલ છે કે આવું થાય એટલે કુસંપ પ્રવેશ કરે. ભાગવતની કથા તમે સાંભળી છે. પરીક્ષિત મહારાજાએ અનીતિનું જે દ્રવ્ય છે, અણહકનું જે દ્રવ્ય છે, એની અંદર કળિયુગને વાસ આપ્યો છે. એટલે આ રીતે તમે છાનું કરવા જ્યારે માંડો ત્યારે કળિયુગ અંદર પ્રવેશ કરે એટલે કજિયા કંકાસ અને ક્લેશ થાય. તો આ બે ભાઈઓમાં વ્યવહારને વેચતા થોડુંક મારું તારું થયું, થોડીક બોલાચાલી થઈ અને બંને ભાઈઓ છૂટા પડ્યા. વ્યવહારને વેચી દીધો, અલગ અલગ ઘરની અંદર બંને રહેવા માટે ગયા. સાંજ પડી, મોટા ભાઈના હૃદયમાં સત્વગુણ આવ્યો. તો એ વિચારે છે કે ગમે એમ તોય બિચારો મારો નાનો ભાઈ છે ને, કાયમ મારી માન મર્યાદા રાખે છે, મારું કયું કરે છે, રોજ ઉઠીને મને પગે લાગે, મને એના પિતાના ઠેકાણે માને. આજ સુધીમાં મારી સામે ક્યારેય બોલ્યો નથી. આજ પહેલો વહેલો કદાચ થોડુંક બોલ્યો તો એને વેગ ચડ્યો હશે એટલે બોલે. ને કાયમ કાંઈ આપણું જ ધાર્યું થાય એવી આશા કોઈએ રાખવી નહીં. અને ગામમાં ખબર પડશે તો ગામ એવી વાતો કરશે કે સ્વામિનારાયણના ભગત થઈ અને બેય ભાઈને કેવો ઝઘડો થયો. માટે અમારું તો ઠીક પણ અમારા ઈષ્ટદેવનું પણ ખોટું જણાશે. આવો મોટા ભાઈને પસ્તાવો થયો. ધીક ધીક એ વ્યવહારમાં એક હરિભક્ત મારો ભાઈ, તે શું બોલ્યો હું તાણ મતાણ, હું જેવો નહીં કોઈ અજાણ. આવી રીતે પસ્તાવો થયો કે મારો ભાઈ તો છે પણ ભગવાનનો ભક્ત છે, માટે મારા જેવો મૂર્ખ કોણ? સવાર પડે ને એટલે હું મારા ભાઈને બોલાવીને એને મનાવીને એને માથે હાથ મૂકીને એને સમજાવું, થોડુંક હું પણ જતું કરું. કારણ કે આ કજિયાથી મહારાજ અમારા ઉપર નારાજ થઈ જશે તો અમારું મોક્ષ બગડી જશે. આવો વિચાર મોટા ભાઈને આવ્યો. આ બાજુ સવાર પડી એટલે સ્નાન કરી અને મોટો ભાઈ પૂજામાં બેઠો. ભગવાનને આર્તનાદથી સ્તુતિ કરી કે ભગવાન, મેં તમારો નહીં પણ તમારા ભક્તનો દ્રોહ કર્યો, એ તમારો જ દ્રોહ કહેવાય. મારી ભૂલ થઈ ગઈ, મેં મારા નાના ભાઈને દુખ્યો છે,
માટે હે ભગવાન મને માફ કરો. આવા પસ્તાવાની સાથે મહારાજને પ્રાર્થના કરીને એ પ્રાર્થના ઠાકોરજીએ ખરેખર સાંભળી. પ્રેમ અને પસ્તાવાના જે સાચા શબ્દો છે ને એ તરત જ પરમાત્મા સુધી પહોંચે, અને દેખાડવા પૂરતા હોય ને તો દિવાલ સુધી એ નથી પહોંચતા. પ્રાર્થના સાંભળી અને પૂજા જ્યાં ચાલુ છે ત્યાં તો ઓરડામાં તેજના પુંજ પથરાણા. ભગવાન ત્યાં પ્રગટ થયા. એવી સાંભળી જનની વાણી, આવ્યા દીન બંધુ દીન જાણી, દીધા દાસને દર્શન નાથે, નિરખ્યા બાઈ ભાઈ સહુ સાથે. પરમાત્મા પ્રગટ થયા. ઘરના તમામ સભ્યોએ ભગવાનના દર્શન કર્યા, બધાએ પગે લાગ્યા, ઢોલિયો ડાળ્યો, મહારાજ બેઠા, સરસ થાળ બનાવ્યો. ભગવાન શ્રી હરિને જમવા માટે પ્રાર્થના કરી, મહારાજ ભોજન કરવા બેઠા, પરમાત્માને દૂધપાક પીરસ્યો છે. પણ આ બાજુ નાનો ભાઈ સવારે નાહી ધોઈ અને પૂજામાં બેઠો, પણ એને તો એટલી બધી રેસ ચડી કે ક્યારેય ભાઈના ઘરે પગ જ દેવો નથી. ભાઈ હોય તો શું થઈ ગયું? અને તમે જોજો ગામડામાં ઘણી વખત એક ઓસરીએ રહેતા હોય, પોતાને દૂજાણું ન હોય ને ભાઈના ઘરે દૂજાણું હોય, પણ એની સાથે આંટી પડી હોય ને તો છાશ લેવા પાડોશીને ત્યાં જાય. ગામ આખું અહીંથી લઈ જાય, પણ આ પાડોશીને ત્યાં જાય પણ સગા ભાઈને ત્યાં ન જાય. આવી આંટી હોય તો આણે નક્કી કર્યું કે એને ઘેર પગ મૂકવો જ નથી. તો આ બાજુ મોટા ભાઈને એમ થયું કે મહારાજ મારે ઘેર પધાર્યા છે તો લેને મારા નાના ભાઈને બોલાવું. એટલે બાજુમાં જઈને સાદ કર્યો કે મહારાજ પધાર્યા છે તો ભાઈ જલ્દી આવ. હવે અવાજ ઓળખ્યો કે આ મોટા ભાઈનો અવાજ છે, પણ અવાજમાં એવું સંભળાયું કે મહારાજ પધાર્યા છે. તરત જ મનનો ધાર્યું મૂકી દીધું. જોયું, નક્કી કર્યું હતું કે કોઈ દિવસ એના ઘરે પગ ના મૂકવું. આપણે બીજે ગમે ત્યાં મન ધાર્યું કરતા હોઈએ, પણ એક બે જગ્યા તો એવી રાખવી કે જ્યાં મન ધાર્યું મુકાઈ જાય. આપણે જ્યાં મન અર્પણ કર્યું હોય ત્યાં કાંઈ વિચારવાની જગ્યા રહેતી જ નથી. કોઈક એવા સજ્જનો કે સાધુ સંતો એ જ્યારે આપણને સમજાવવા આવે ને ત્યારે એની પાસે આપણા મનનું ધાર્યું મૂકી દેવું, અને નહીતર દુઃખી થવું પડે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે બે સારા સાધુ ને બે સારા હરિભગતની સાથે જીવ જોડવો, જેથી કરીને દેશકાળે કામ લાગે. ક્યાંક આડાવડા જતા હોઈએ તો સાધુ આપણો હાથ પકડી અને આપણને એ માર્ગેથી પાછા વાળે. મનમાં મૂંઝવણ થાય, અંદરના દોષો ઉપાધિ કરે, કાંઈક બહારની તકલીફ હોય ત્યારે આત્મીયતા હોય ને તો એને કહેવા થાય, અને કહેવું જ જોઈએ. કોઈને ન કહીએ તો આપઘાત કરવાનું મન થાય. તો નાના ભાઈ તરત જ દોડતા આવ્યા, મહારાજને પગે લાગ્યા. ભગવાન શ્રી હરિ બાજોઠે બેઠા છે, આગળ થાળ પીરસાયો છે, કોળિયો હાથમાં લઈ, અને મહારાજ બે ભાઈની સામે વારા ફરતી જોવે છે. અને પછી મહારાજ કહે છે કે અમે જમીએ ને. ત્યારે બંને ભાઈઓ કહે છે કે હા મહારાજ જમો. મહારાજ કે અમે જમીએ તો ખરા, પણ પહેલાં એ બતાવો કે તમારે ગઈકાલે શું વઢવેડ થઈ હતી. બોલ્યા જમતા જમતા નાથ, હેત રાખીએ હરિજન સાથ, સાચા સગા સતસંગી જાણો, આલોક પરલોકના પ્રમાણો, તે શું વઢી ન કીજીએ વેર, માહો માહીન વાવીએ ઝેર. મહારાજ કે તમે બંને સગા ભાઈ છો ને, એ આલોકની સગાઈ છે, અને તમે બંને અમારા સારા સત્સંગી છો ને, એ પરલોકની સગાઈ છે. માટે આવી નાની નાની બાબતમાં કજિયા કરવા એ સજ્જન માણસની રીત નથી. દરેકને પોતાના કિસ્મત પ્રમાણે ભગવાન આપી જ રહે છે, અને કાંઈ લાવ્યા નથી અને કાંઈ લઈ જવાનું નથી. 4 દિન કી ચાંદની બીતે, આગે બહોત અંધેરા. માટે પરિવારમાં એકબીજાનો મહિમા સત્સંગી તરીકે સમજીને પણ જો રહીશું તો જરૂર સુખ મળશે. તમારા પરિવારની અંદર જે માતા પિતા હોય, વડીલો હોય ને, એણે દીકરાઓના ગુણ સામે જોવું કે દુનિયાના યુવાનો કરતાં મારા દીકરાઓ તો ઘણાય ડાયા છે, ક્યારેય સામે બોલતા નથી, ન્યાય નીતિથી ધંધો કરે છે, સંપીને રહે છે. આવા ગુણ મા બાપે પણ જોવા. તો
તો દીકરાએ વિચારવું કે અમારા માતા પિતાએ અમને ભણાવ્યા, સંસ્કારો આપ્યા, લાડ લડાવ્યા. આજ ઘણાય દીકરાઓ નાનપણથી મા બાપના લાડથી વંચિત રહેતા હોય છે. અનાથાશ્રમની અંદર મોટા થયેલા બાળકો ક્યાંક તો જન્મ્યા હશે ને, પણ એણે મા બાપનું હેત કેવું હોય એ એણે જોયું નથી. ને અમે તો અમારા મા બાપની શીતળ છાંયડી નીચે મોટા થયા. માટે અમારા માતા પિતા ભગવાનના ભક્ત છે તો બધાય મળે, પણ આવા ભજન કરનારા ક્યાંથી મળે? તમે કમાતા હોય ને તમારા રોટલા ખાઈને રોજ સાંજે 100-200 માળા તો દાડિયા કરો તોય ન ફેરવી દે, રૂપિયા આપો તોય. જેની ભેગા માતા પિતા રહેતા હોય ને ભજન કરતા હોય એ બહુ ભાગ્યશાળી દીકરાઓ ગણાય. માટે આવું વિચારે તો સંપરે અને સુખી થવાય. એટલે મહારાજે આવું સમજાવ્યું. તો નાના ભાઈએ દોડી અને મોટા ભાઈના પગ પકડી લીધા. મોટા ભાઈએ વાંકા વળીને ભાઈને બાથમાં લઈ લીધો. બંને ખૂબ રડ્યા. મહારાજે બેયની ઉપર એક એક હાથ મૂક્યો ને મહારાજ કે હવે જે ગયું તે ગયું, હવે રહ્યું એટલું સુધારો અને સંપીને રહેજો. ભગવાન શ્રી હરિ થાળ જમ્યા. બેય ભાઈને પ્રસાદી આપી. મહારાજને ભોજન બહુ મીઠું લાગ્યું, પણ જો ધાર્યું કર્યું હોત ને તો ભગવાન જમેત નહીં. યાદ રાખો, ઘરમાં કુસંપ હોય, કજિયા કંકાસ હોય, એકબીજાના મનમેળ ન હોય, ગમે એવી ચોખ્ખાઈથી ગમે એવો થાળ બનાવીને ઠાકોરજીને જમાડો તોય ભગવાન જમતા નથી. સંપ, સ્નેહ અને લાગણી હશે અને તમે સૂકા રોટલા ઠાકોરજીને થાળમાં જમાડશો તોય ભગવાનને એ રોટલો મીઠો લાગશે. માટે સીધા માર્ગે જો ચાલશું તો આ લોકમાં સુખી અને મર્યા પછી પણ પરમાત્માના ધામમાં જઈશું. નહીંતર આ લોકમાં આય હોય રહેશે અને મર્યા પછી શું થશે એ તો વિચારવું જ રહ્યું. સુગ્રીવ અને વાલી બે વચ્ચે કેવો પ્રેમ હતો. બંને ભાઈઓને અતિશય આત્મીયતા હતી. નાનપણથી બંને સાથે રહેતા. ભગવાન રઘુનાથજી જ્યારે ઋષ્યમુખ ઉપર ગયા ત્યારે સુગ્રીવને પૂછ્યું કે તમારે બે ભાઈને અલગ પડવાનું કારણ શું? તમને પડાવ્યા કોણે અલગ? સંપત્તિ માટે, સ્ત્રી માટે? તો કે ના મહારાજ, એવું તો કાંઈ કારણ નથી. તો કે તો એનું કારણ તો બતાવો. ત્યારે સુગ્રીવ કહે છે કે પ્રભુ, મારે અને વાલીને તો બહુ મેળ હતો. જ્યાં સુધી વાલી ન આવે ને ત્યાં સુધી હું ક્યારેય જમ્યો નહોતો. કાયમ સાથે રહેતા. પણ મારો ભાઈ વાલી છે ને એ બહુ અભિમાની. એટલે વાલીને કોઈ રણ મેદાનમાં આવીને પડકાર કરે કે આવી જા, તો વાલી આ શબ્દને ક્યારેય ખમી ન શકે. હવે એકવાર એવું બન્યું કે માયાવી નામનો જે રાક્ષસ એ રાત્રિના સમયે આવ્યો અને એ લાગ વર્ત્યો. કારણ કે પ્રભુ, અમને વાનરોને રાતે ઓછું દેખાય, એટલે રાત્રિના સમયે રણ મેદાનમાં આવી અને એને વાલીને લલકાર્યો કે આવી જા. અને વાલી તો કોઈનો પડકાર ખમે નહીં, એટલે વાલી યુદ્ધ માટે દોડ્યો. રાત્રિએ ભાઈ એકલો જતો એટલે હું એની પાછળ દોડ્યો. હવે માયાવીની સાથે યુદ્ધ કરતાં કરતાં માયાવી એક મોટી ગુફાની અંદર જતો રહ્યો. આજ પણ આપણે પંપા સરોવર જઈએ ત્યારે આ ગુફા છે. તો એ ગુફાની અંદર જતો રહ્યો એટલે વાલી પાછળ જાય, પણ પાછું વાળીને જોયું ને તો એણે મને જોયો. એટલે વાલીએ મને એમ કીધું કે ભાઈ સુગ્રીવ, તું અંદર આવીશ નહીં, તું અહીંયા ગુફાને દરવાજે ઊભો રહે. 15 દિવસ મારી રાહ જોજે. જો 15 દિવસમાં હું પાછો ન આવું તો સમજી લેજે કે મારું યુદ્ધમાં મોત થયું હશે, પછી તું જતો રહેજે. હવે આવી રીતે કહી અને પ્રભુ વાલી તો ગયો. અને એમ કરતાં થોડોક સમય થયો, કહેતા થોડાક દિવસ તો હું ત્યાં ઊભો રહ્યો. અને એ વખતે એ ગુફામાંથી લોહીનો ધોધ બહાર નીકળ્યો. એટલે મને બીક લાગી કે નક્કી પહેલાં માયાવી એ બળવાન છે એટલે મારા ભાઈને મારી નાખ્યો હશે. એટલે મને બીક લાગી કે જો એ મારી પાછળ દોડશે તો મને મારી નાખશે. એટલે મેં ગુફાના દરવાજે આ મોટી પથ્થરની શિલા લઈને ઢાંકી દીધી અને હું નીકળી ગયો. અને પછી તો હું કિષ્કિંધામાં આવ્યો એટલે બધાએ કીધું કે અંગત તો બહુ નાના કહેવાય, એટલે કિષ્કિંધાની ગાદી હવે તમે સંભાળો. એટલે પછી હું રાજગાદીએ બેઠો. પણ પ્રભુ થોડાક દિવસ થયા ને ત્યાં તો પગની લાત મારી અને પેલો પથ્થર હટાવી અને વાલી આવ્યો. અને વાલીએ મારી માથે રાજમુકુટ જોયો. વાલી ધુઆ પુઆ થયો કે તારે ભાઈને મારીને ગાદી લઈ લેવી હતી એમ? જો આ સત્તા માટે
બંધ કરીને આવેલો એટલે ક્રોધ ચડ્યો, પણ સુગ્રીવને મેલી મુરાદ નહોતી. એને એમ કે પેલો રાક્ષસ જો આવશે તો મને મારી નાખશે. એટલે વાત કંઈ ખોટી નહોતી, પણ બેય ભાઈને ગેરસમજ થઈ. અને વાલીએ એવું કીધું કે હું તને મારી જ નાખું, મારો દીકરો હતો એને તે ગાદીનું આપી અને તું બેસી ગયો. એટલે અમારા બેય ભાઈની વચ્ચે આવી રીતે વિરોધ થયો અને મારી નાખવા સુધી અમે પહોંચી ગયા. મારો ભાઈ બળ્યો, હું તો એનાથી ધ્રુજ્યો, અને પ્રભુ હું તો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. આખી દુનિયામાં ફર્યો વાલી મારી પાછળ પાછળ. આ ઋષ્યમુખ પર્વત ઉપર જ્યારે હું આવ્યો ત્યારે વાલીને ઋષિમુનિઓનો શાપ છે એટલે એ અહીંયા આવી શકતો નથી. કારણ કે પંપા સરોવરની અંદર જે ઋષિમુનિઓ સાધના કરતા, તો એમાં શબરીજીના ગુરુ મતંગ ઋષિ એ સરોવરને કાંઠે રહેતા ને એમાં કંઈક કોઈ મોટો અસુર વાલીની પાસે કિષ્કિંધામાં આવ્યો હશે. એટલે વાલીએ એ અસુરને મારીને એના શરીરના 2 ટુકડા કરી નાખ્યા. અને બળ્યો તો એટલો બધો કે ટુકડો કરી અને આમ ફેંક્યો. એટલે એ શરીરનો જે ટુકડો એ મતંગ ઋષિના આશ્રમ પાસે પડ્યો. હવે આખો લોહી લુહાણ ટુકડો, ઋષિને બિચારાને કાંઈ ખબર નહીં. એટલે ઋષિને એમ થયું કે આ અસુરને મારીને અહીંયા કોક નાખી ગયું, મારો આશ્રમ અપવિત્ર કર્યો, આ કોણે કર્યું? એટલે ઋષિ ખીજાણા. ધ્યાન દ્રષ્ટિથી જોયું તો એને ખબર પડી કે આ કામ વાલીના છે. અને મહારાજ એ વખતે પંપાનું પાણી હાથમાં લઈ અને મતંગ ઋષિએ શાપ આપ્યો કે આ સ્થાનની અંદર ઋષ્યમુખમાં જો વાલી આવશે ને તો એનું મૃત્યુ થશે, જાઓ મારો શાપ છે. અને એટલા માટે વાલી અહીંયા આવતો નથી. એટલે હે પ્રભુ, હું ઋષ્યમુખ ઉપર એકલો રહું છું. બેય ભાઈઓની વચ્ચે સારું હતું, પણ મનમેળ થવાનું કારણ કિષ્કિંધાની ગાદી, બીજું કાંઈ નહોતું. તો રાજ સત્તા માટે વિરોધ થયો. કજિયાનું મૂળ અહમ અને મમત્વ છે. એકાદા નમતું મૂકે તો વાંધો નહીં. તમે જો કાતરમાં કેટલા પાંખિયા હોય? 2 પાંખિયા હોય. એ બંને પાંખિયા અલગ રહે તો કાંઈ કપડું કે દોરો કપાય? પણ એ 2 ભેગા થાય એટલે ગમે એવા મજબૂત કાપડ કે દોરા હોય એને કાપી નાખે. એમ લાગણીના તંતુઓ ગમે એવા મજબૂત હોય, પણ અહમ મમત્વ કહેતા મારું તારું રૂપી કાતરના પાંખિયા ભેગા થઈ અને એને જરૂર કાપી નાખે છે. મોટો ભાઈ એમ વિચારે કે મારા નસીબમાં હશે તો એને કોઈ લઈ જવાનું નથી. નસીબમાં નહીં હોય ને તો ખાતા ખાતા ઢોળાઈ જાય. અરે ખાઈ ગયા પછી વોમિટ થઈ જાય જો કિસ્મતમાં ન હોય તો. અને મારો નાનો ભાઈ છે, કદાચ સારી જમીન કે સારું મકાન લઈ લે ને તો ખીચડીમાં જ ઘી છે. તો નાનો ભાઈ એમ વિચારે કે મારા મોટા ભાઈએ મહેનત કરીને મને ભણાવ્યો છે, એના દીકરાઓ નાના છે, મારે નોકરી છે, કદાચ થોડીક મિલકત મને ઓછી આપે, મારે ક્યાં ખેતી કરવા જવું છે. આવું દરિયાઓ દિલ રાખે તો સંપરે. બાકી બાંયો ચડાવે કે આટલું મને આપી જ દે, મને ઓળખે જ, પણ તને આખું ગામ ઓળખે છે. જ્યારે કજિયા થાય ને ત્યારે એક ખોળે રમેલા એમ કે તું મને ઓળખેશ. હવે આવા ઝઘડા સમાજની અંદર ઠેક ઠેકાણે થાય જ છે. રામ અને ભરતને યાદ કરો ને તો કજિયા બધા જ શાંત થઈ જાય. જ્યારે ભગવાનનું નામકરણ કરવા માટે વશિષ્ઠજી આવ્યા અને ભરતનું નામ પાડ્યું, ત્યારે વશિષ્ઠ ગુરુએ એમ કીધેલું કે આ ભરતનું જે નામ લેશે એની જિંદગીમાં ક્યારેય કજિયો કંકાસ નહીં થાય. નામ લેશે એટલે 2-4 વખત ભરત ભરત કરી લઈએ એમ નહીં, પણ ભરતના જીવનને જે આચરશે એને અનુકરણમાં મૂકશે. એવું વિચારશે કે ભરતજીએ તો અયોધ્યાની ગાદી છોડી દીધી, તો મારે ક્યાં ગાદી છોડવી? કદાચ મારો ભાઈ છે વધારે લઈ જાય તો ભલે લઈ જાય, કદાચ બોલ્યો તો મારા કરતાં મોટો છે, મોટો વિચારે કે નાનો છે. અને આવી રીતે જો જતું કરે તો કજિયા ઓછા થઈ જાય. તમે વિચાર કરો કે દશરથ મહારાજાએ કાયદેસર 14 વર્ષ અયોધ્યાની ગાદી ભરતને આપેલી, અને છતાંય એ ભરતજી મહારાજે ગાદી ઉપર ભગવાન રઘુનાથજીની પાદુકા પધરાવી. રોજ પાદુકાની પૂજા કરે અને ભરત એવું વિચારે કે મારા મોટા ભાઈ રાજમહેલ છોડી વનમાં રહેતા હોય, પગમાં પગરખાનો પહેરતા હોય, વલકલ વસ્ત્ર પહેરતા હોય, કોઠા બોરા ખાતા હોય, ભલે મારા પિતાએ મને ગાદી આપી એ તો માનું મમત્વ હતું અને કદાચ આપી, પણ એક ભાઈ તરીકે મારી ફરજ છે કે મારો ભાઈ જો દુઃખી હોય ને તો મારે સુખ ન ભોગવાય.
અને ભરતજી મહારાજ બધાની રજા લઈ અને અયોધ્યાની બહાર નંદીગ્રામમાં ગયા. જંગલ વિસ્તાર હતો તે દિવસે. અને એ નંદીગ્રામમાં જઈ જેવી રામે જંગલમાં ઝૂંપડી બાંધી એવી કારણ વગરની ઝૂંપડી ભરતજીએ નંદીગ્રામની અંદર બાંધી અને રાજાનો વેશ બધો જ ઉતારી નાખ્યો, રાજમુકુટ પાદુકાની ઉપર મૂકી દીધો અને ભરતજી મહારાજ ત્યાં સાધના કરવા વલકલ પહેરીને બેઠા. પણ વિચાર થયો કે હું તો સેવક છું, ભગવાન તો મારા સ્વામી છે. તો નિયમ એવો હોય કે સ્વામી જે આસને બેસે એના લેવલમાં સેવક ના બેસાય, એને હંમેશા એના કરતાં નીચું આસન રાખવું પડે. એટલે ભરતજી મહારાજાએ નંદીગ્રામમાં ગળા સુધીનો ખાડો ગાળ્યો અને એ ખાડામાં પોતે બેઠા કે મારા માલિક જો ધરતી ઉપર બેસતા હોય તો હું ધરતી ઉપર બેસવાને લાયક નથી, હું એનો સેવક છું. આમ વિચારીને 14 વર્ષ બેઠા. વિચાર્યું કે મારા માલિક સ્વયં ભગવાન મારા ભાઈ એ જો કોઠા બોરા જંગલમાંથી ફળફૂલ પાંદડા વીણીને ખાતા હોય તો મારાથી ફળફૂલ પણ ન ખવાય. એ ભરતજી મહારાજે 14 વર્ષ સુધી તમે વિચાર કરો કે રોજ સાંજે એક મુઠ્ઠી જવમાં ખબર પડે ને ઉપર છાલ હોય એ, તો એ એક મુઠ્ઠી જે જવ છે એ ભરતજી સાંજે ગાયને ખવડાવી દે. હવે આ જવ એ ગાયના પેટમાં પચે નહીં, એટલે સવારે ગાયના છાણ દ્વારા એ જવ બહાર નીકળે. એટલે એ છાણને ધોઈ નાખે અને થોડાક દાણા ઓછા નીકળે, એટલે એ જે કાંઈ જવ નીકળે એ ગાયના પેટમાં થોડા પલ્લી ગયા હોય અને એ નીકળે એટલે એ પલ્લી ગયેલા જવ એને મીઠા વગર એમને એમ જ બાફી અને ભરતજી આજ બપોરે કે કાલ બપોરે એક મુઠ્ઠી જવ જમતા. કેટલા વર્ષ? 14 વર્ષ સુધી આવી સાધના કરી. ભગવાન રઘુનાથજી રાત્રે જાગી જાય ને તો એના મોઢેથી સતત ભરત ભરત એવા શબ્દ, આખી દુનિયા રામ રામ કરે. 14 વર્ષ સુધી ભગવાન રઘુનાથજી ભરત ભરત એમ બોલી અને એના નામના જપ કર્યા. અને ભગવાન રઘુનાથ જ્યાં એક વખત ભરત બોલે ને ત્યાં આંખમાંથી એક આંસુડું પડે. જેટલી વાર નામ લીધા એટલા આંસુડાથી ભગવાને ભરતને યાદ કરીને જંગલની ધરતીને ભીંજવી નાખી છે. અને મારે એ કહેવું છે કે એ દેશના ને એ સંસ્કૃતિના આપણે વારસદાર છીએ, એટલે આ વાતને રાત્રિ દિવસ યાદ રાખવી. રામ ભરત વનમાંથી બંને સાથે આવ્યા, રામ ભરત મળ્યા ત્યારે અયોધ્યાની પ્રજા થોડી વાર તો ભૂલી ગઈ કે આમાં રામ કોણ ને ભરત કોણ. રામનું શરીર તો સારું હતું, ભરતનું શરીર એકલું હાડપિંજર. કારણ કે 14 વર્ષ કોને કે બેસે છે કાંઈ દિમાગમાં? નાની નાની વસ્તુઓ માટે જો ઘરની અંદર કજિયા કંકાસ કરતા હોય, દેરાણી જેઠાણીની વચ્ચે આવું કંઈક બનતું હોય તો મહેરબાની રાખજો. જ્યારે જઈશું ને ત્યારે ઉપર 5 હાથના કપડાં સિવાય કાંઈ ઓઢાડવાના. જન્મ્યા ત્યારે યાદ રાખો શરીર ઉપર એક પણ કપડું નહોતું, મરશું ત્યારે એક પણ કપડું રહેવા દેવાના નથી, ઓઢાડેલું ખેંચી લેશે. ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે. આવ્યા ત્યારે મુઠ્ઠી આમ બાંધીને આવ્યા હતા કે કાંઈક અમે કરી લેશું, ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે. અને મરે ત્યારે 2 હાથને ખુલ્લા મૂકી અને જવાનું થાય છે. માટે નાની નાની આ લોકની નાશવંત વસ્તુઓ માટે કદાચ સોનું હોય, વસ્ત્ર હોય, રહેવા માટેના મકાન હોય, નાનું હોય તો રહેવાય, મોટું હોય તોય રહેવાય. ઘણા એવું કહેતા હોય કે એને સારું લીધું ને મને મળું આપ્યું. અરે સારામાં એ જાડો નહીં થઈ જાય, માંદો પડશે. તમારી સાથે જો અન્યાય કર્યો હશે તો એને કુદરત ન્યાય આપશે. તમે ખોટી ચિંતા ન કરો. અને કદાચ 2 ભાઈઓ સાથે રહેતા હોય, બની શકે એક ભાઈ હોશિયાર હોય અને એક થોડોક નબળો હોય, તો એક વધારે કમાતો હોય. હવે બિચારા ભાઈને કાંઈ ન હોય પણ એના ઘરના એક વેંત ઊંચા હાલતા હોય. અમારે જ બધું કમાય છે. હવે બધા કદાચ સરખા ન હોય તો એનો મતલબ એવો નહીં કે નાના ભાઈના ઘરનાને દબાવવા કે તમારે કાંઈ કમાતા નથી ને બેસી રહે છે. પણ એક વસ્તુને યાદ રાખો કે તમારા ઘરના કમાઈ છે ને એની અંદર નાના ભાઈનું ને એના પરિવારનું કિસ્મત, એનું નસીબ જ્યારે ભળે છે એના પુણ્ય પ્રભાવે કરી અને તમે કે તમારા દીકરાઓ વગેરે કમાતા હો. માટે અભિમાન ક્યારેય કરવું નહીં. ઠાકોરજીએ કોઈનું રહેવા દીધું નથી. તમારા ઘરના વધારે કમાતા હોય ને તો તમારા ઘરમાં વધારે નમીને રહેવું એ ખાનદાનની દીકરીનું લક્ષણ છે.
અને ક્યારેય પણ એવો કટુ શબ્દ પોતાના દિયર હોય કે નાના ભાઈ કમાતા હોય તો મોટા ભાઈને ક્યારેય પણ સંભળાવવો નહીં. આ તો છોકરાઓને કે તારા પિતાજી મહેનત કરી કરીને તૂટી જાય છે, તો કોઈને બેસવાની ઈચ્છા ન હોય પણ હવે બુદ્ધિ પ્રમાણે કામ થતા હોય, બધી રીતે મદદ એ પણ કરતા જ હોય, બધાય પોતપોતાના ભાગ લખાવીને આવ્યા હોય. માટે જીભને તો ખાસ કંટ્રોલમાં રાખવી તમારે. ક્યારેય પણ વધારાનો બોલી અને ઘરમાં ગોળાના પાણીને સૂકવવા નહીં. કુસંપના તણખા પડ્યા પછી ભડકો થતાં વાર નથી લાગતી. ભાઈઓમાં ઝઘડા થાય પછી સગો ભાઈ બાજુમાં દુકાન કરે, ફેક્ટરી કરે, કારખાનું કે ઓફિસ કરે ને તો આને જરાય ન ગમે, અને બીજા કોક કરે તેના ઉદ્ઘાટનમાં આગળ હોય, અને ભાઈ જો નાખે તોય આને બળતરા થાય. માટે સમજણ કેળવો, અને એ સમજણ છે ને એ સત્સંગમાંથી આવશે. એટલે તમને કહીએ છીએ કાંઈ આવો, અમારે કાંઈ તમારા મોઢા જોઈને કલ્યાણ લેવાનું નથી. કલ્યાણ તો ઠાકોરજીનું મોઢું જોશું ત્યારે જ થવાનું છે. પણ અમે તમને એમ કહેવા માગીએ છીએ કે સારું ખાવું પીવું, સારા મકાનો, હરવું ફરવું, મોજ શોખ, એની સામે દ્રષ્ટિ રાખવા કરતાં ભગવાન સામે દ્રષ્ટિ રાખતા શીખો. સુખ એમાં છે, આ લોકનું તો 4 દિવસનું સુખ છે. ઘણું સુખ હોય પણ શરીર સારું ન હોય તો શું ભોગવવાના? માટે સત્સંગમાંથી સમજણ આવશે. સત્સંગમાં જઈશું તો આપણામાં જે દોષો હશે, સ્વભાવો હશે, બધાએ ઓળખાશે. તમને ખ્યાલ છે જાંબુ હોય ને, જાંબુ તો એની અંદર જીવાત હોય. તો તમે બહાર લારીમાં જવો હોય તો એકદમ સરસ મજાના દેખાય, પણ જીવાત બિલકુલ ના દેખાય. પણ એ જાંબુને તમે ઘેર લાવીને પાણીમાં ડૂબાડો એટલે બધી જીવાત બહાર નીકળ્યા. ન ખબર હોય તો આવું કરજો, એમને ખાઈ જતા નહીં. મહારાજે ના પાડી છે. તો બધી જ જીવાત તરત જ પાણીની અંદર તરવા માંડે. એમ સામાન્ય રીતે માણસ સામાન્ય પોતાના દ્રષ્ટિકોણથી, પોતાની વિચારધારાથી હું જ સર્વે સર્વા છું એમ માનીને જીવતો હોય. પણ એ જ વ્યક્તિ જો સત્સંગની અંદર આવે તો જાંબુ પાણીમાં જાય, જીવાત બહાર આવે. એમાં સત્સંગના બીડામાં આવે એટલે એના બધાય દોષો તરત જ બહાર, એને તરત જ દેખાવા માંડે કે મારામાં આટલી આટલી ભૂલ છે. તો દરેક ક્ષેત્ર છે એ હંમેશા સંપથી જ શોભે છે. ધંધામાં તમે જુઓ, ભાગીદારોને જ્યાં સુધી સંપ અને વિશ્વાસ હોય ને ત્યાં સુધી પેઢીઓ ધમધમતી હોય. પણ એકબીજાનો અવિશ્વાસ આવ્યો અને કુસંપ થયો એટલે તરત જ ટુકડા થઈ જાય.